ઘરમાં રાખવાથી એની પોઝિટિવ એનર્જી જળવાય. ગાયના છાણમાં પોઝિટિવ એનર્જી જબરજસ્ત છે. 60 વર્ષીય ગોબર આર્ટ કલાકાર પરંપરાગત કળાને ગાયના છાણ પર સુંદર રીતે કંડારી રહ્યા છે બોટાદના રહેવાસી પ્રવીણભાઈ પ્રજાપતિ, જેનો ઉપયોગ ઘરની દિવાલો પર સુશોભન માટે થાય છે, જે ખૂબ જ પોઝિટિવ વાઇબ આપે છે. પ્રવીણભાઈ ક્યારેય સ્કૂલ નથી ગયા, પરંતુ આજે તેમની આ કલા લોકોના ઘરે ઘરેથી માંડીને વિદેશમાં પણ પહોંચી ગઈ છે. આપણી સંસ્કૃતિ પારંપરિક કલાને બચાવવા તેઓ શક્ય તેટલા પ્રયત્નો કરી રહ્યા છે. પ્રવીણભાઈએ 2 વર્ષ સુધી આમાં રિસર્ચ કર્યું અને પોતાની કલામાં ઘણી નવીનતાઓ લાવી. તેઓ ઉપલાના ચિત્રોમાં કુદરતી રંગોનો જ ઉપયોગ કરે છે. ગાયનું છાણને એકદમ મજબૂત બનાવવું, તો એ મજબૂત બનાવવા માટે તો સાબુદાણાનું પાણી નાખ્યું. સાબુદાણાનું પાણી ઘણા અખતરાઓ કર્યા પછી સાબુદાણાનું પાણી મજબૂત થાય, જબરજસ્ત. આમ તેઓ બેસી રહેવાને બદલે કલામાં આગળ વધવા લાગ્યા. આટલી ઉંમરે પણ તેઓ રિટાયર્ડ થવાના બદલે અલગ અલગ જગ્યાએ વર્કશોપ્સ કરે છે અને પોતાની કલાને પ્રદર્શિત કરે છે. છાણના ઉપલા બનાવવામાં તેમનો પરિવાર પણ સારો સપોર્ટ કરે છે. પ્રવીણભાઈ કહે છે કે તેમને પોતાના જીવનમાં કલા સિવાય બીજું કોઈ કામ હાથમાં લીધું નથી. તેઓ હજુ પણ રિસર્ચ કરી રહ્યા છે, કારણ કે તેઓ માને છે કે ગાયનું છાણ પવિત્ર છે અને આ જમાનામાં કોઈ ઘરે ગાય તો રાખતું નથી, પરંતુ જો ગાયના છાણને મોડર્ન રૂપ આપવામાં આવે તો તેની સાત્વિક વાઇબ અને પોઝિટિવિટી લોકોના ઘરોમાં પહોંચી શકે. તેથી તેઓ લોકોને આના વિશે જાગૃત પણ કરી રહ્યા છે. આ સુંદર ગોબરના ઉપલા ખરીદવા માટે તમે તેમનું ઇન્સ્ટાગ્રામ પેજની મુલાકાત લઈ શકો છો.